ક્યાં ગામથી આવ્યા બેન? ગારિયાધાર. ગારિયાધારથી. હું તમને તકલીફ હતી પેલા ઓલે કરાવ્યા હતી બેન? ઓલે ખેરે આવ્યા હતા તકલીફ છોકરાઓને બધા માંદા પડતા હતા અને ઘરમાં. તમારી બેબલીને શું તકલીફ હતી બેન? એને દર મહિને પેટમાં બહુ દુખતું હતું, આખા ઘરમાં હાલોટી હતી. એવું દુઃખ થયું બેન? હા, એવું દુખતું હતું. પછી અહીંયા આવ્યા મારા માતાજીએ તમને કીધું કે ભાઈ રેડી થઈ જાય બેનને. હા. તો 1 મહિનામાં કારે દુખ્યું બેન? નહીં. હાવ રેડી થઈ ગયું ને હા, તમારી રેડી દીકરી? 100% રેડી. બરોબર. તમને મારા માતાજીએ ખાલી અગરબત્તી ફેરવીને બીજું કઈ કર્યું નથી? નહીં. અને અણશ્રદ્ધામાં ઉતારતા નથી અમે નહીં. કે આમ છે ને તેમ છે ને એવું હું કઈ કોઈને તમને અણશ્રદ્ધામાં ઉતારતો નહીં. મારી માતાજીની તમને શ્રદ્ધા છે એટલે તમને રેડી થઈ ગયું. અત્યારે તમને શું તકલીફ હતી બેન? મને પડકામાં દુખાવો હતો એક સાઈડમાં તે. ઈ હવે મને તમે અગરબત્તી ફેરવી પછી મને 1 મિનિટમાં સારું થઈ ગયું માતાજીની દયાથી. તો અમારા માતાજીનું કાર્ય તમને કેમ લાગ્યું બેન? બહુ સારું. અને હું કાંઈ લઉં છું બેન કોઈ પાસે? નહીં, કોઈ પાસેથી કાંઈ નથી. તમે આ બીજી વખત આવ્યા બેન. માણસો અહીંયા દુનિયાનું હોય છે. હા. દર રવિવાર સોમવાર ને મંગળવારે 150 માણસના રોણ હું કરું છું. હા. પણ હું કોઈ પાસે કાંઈ લેતો નથી. એવું તમે કોઈ લેતા મને ભેળો બેન? નહીં, નથી લેતું. તો મારી માતાજીનું કામ તમને કેવું લાગ્યું બેન? બહુ સારું લાગ્યું. તમને તકલીફ દૂર થઈ ગઈ ને બેન? હા, તકલીફ દૂર થઈ ગઈ. હાવ રેડી થઈ ગયું ને બેન? હાવ રેડી. અત્યારે તો વાંધો નહીં. જય શક્તિ માતા.